સ્ત્રી સિવાય નમસ્તુભ્યમ. મિત્રો, શારદીય નવરાત્રિના દિવસે માત્ર ચૂપચાપ ઘરમાં આ જગ્યાએ ₹1નો સિક્કો મૂકી દેવો. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી માત્ર તમારા જીવનમાં ધનની વર્ષા જ નહીં, પરંતુ તમે કરોડપતિ બની જશો અને તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. તમારી દરેક મનોકામના પૂરી થશે. અચાનક બેંક બેલેન્સ વધવા લાગશે. કરિયર અને વ્યવસાયમાં રાત દિવસ એટલા પૈસા કમાશો કે સંભાળી નહીં શકો. કારણ કે મિત્રો, આ વખતે શારદીય નવરાત્રિ પર ઘણા શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે, જે કે ઘણા વર્ષો પછી આવ્યું છે. એટલે કે મિત્રો, આ દિવસનું મહત્ત્વ ખૂબ જ વધારે છે અને આ દિવસે તમારે આ ₹1ના સિક્કાવાળો ઉપાય જરૂરથી કરવો જોઈએ, જે પંડિતજીએ તેમની હાલની કથામાં અહીં જણાવ્યું છે. તો મિત્રો, આ ઉપાય તમારે કેવી રીતે કરવો, ક્યારે કરવો, ક્યાં કરવો અને ઉપાય કરતી વખતે તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું, તે બધી માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું. તો ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ. જુઓ, આ દિવસ એટલો ખાસ હોય છે, એટલો મહત્ત્વપૂર્ણ હોય છે કે જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટી મોટી પૂજાપાઠ અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, તે શારદીય નવરાત્રિના દિવસે એક નાના ઉપાય કરવાથી જ તમારી મનોકામના પૂર્ણ થઈ જાય છે. અને ઘણા લોકોએ આ ઉપાય કર્યા પણ છે અને તેમને આ ઉપાય કરવાનું ફળ પણ જરૂરથી મળ્યું છે. જો તમે પણ આ ઉપાય શારદીય નવરાત્રિના દિવસે કરવા માંગો છો, તો તમે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લો, સાંભળી લો, ત્યારબાદ કરો. તમને આ ઉપાયનું ફળ જરૂરથી મળશે. અને આ ઉપાય કરવાથી તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ અને સમસ્યા કેમ ન ચાલી રહી હોય, તમને તેનું કારણ પણ ખબર નથી કે ભાઈ આ સમસ્યા કયા કારણથી ચાલી રહી છે, તો તેનું કોઈ પણ કારણ હોઈ શકે છે. જેમ કે પિતૃદોષ હોઈ શકે છે, ક્ષણદોષ હોઈ શકે છે, અથવા કોઈ પણ પ્રકારનો મંગળ દોષ પણ હોઈ શકે છે. અને પણ ઘણા પ્રકારના દોષો હોય છે, કંઈ પણ હોઈ શકે છે. પરંતુ તમારે આ ઉપાય કરવા માટે તમારા દોષને જાણવાની પણ જરૂર નથી. શારદીય નવરાત્રિના દિવસે આ ₹1 સિક્કાવાળો ઉપાય તમારે કરી લેવાનો છે. તો મિત્રો, હવે આપણે સમજીએ કે આ ઉપાય આપણે ક્યારે કરવાનો છે. તો સૌથી પહેલી વાત મિત્રો, આપણે સમજીએ કે આ ₹1વાળા સિક્કાનો ઉપાય કોણે કરવાનો છે. તો જુઓ, અહીં સીધી વાત છે કે આ ₹1ના સિક્કાનો જે ઉપાય છે, તે શા માટે કરવામાં આવી રહ્યો છે? આ મનોકામના પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારા જીવનમાં જે દુઃખ અને પરેશાનીઓ છે તેને દૂર કરવા માટે કરવામાં આવી રહ્યો છે, અથવા તમારું કોઈ મોટું કામ છે જે થઈ શકતું નથી, તમે તેના માટે આ ઉપાય કરી શકો છો. તો સીધી વાત એ છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાયને કરી શકો છો. તો આ ઉપાય તે વ્યક્તિ કરી શકે છે જે વ્યક્તિને પોતાની કોઈ પણ પ્રકારની મનોકામના ભગવાન શિવજી પાસેથી પૂર્ણ કરાવી હોય. અને જો કોઈ પણ માતાઓ અને બહેનો જે છે, પોતાના ઘરની સુખ અને શાંતિ માટે, ઘરમાં ધન સમૃદ્ધિ વધારવા માટે આ ઉપાય કરવા માંગે છે, તો ઘરની જે મોટી માતાઓ અને બહેનો હશે, તે આ ₹1ના સિક્કાવાળો ઉપાય વિશેષ રૂપથી કરે. કારણ કે માતાઓ અને બહેનો ઘરની લક્ષ્મી હોય છે, અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ પણ વિશેષ ઉપાય કરે છે, તો તેનું ફળ ખૂબ જ જલ્દી મળી જાય છે અને ખૂબ મોટું થઈને મળે છે. અન્યથા આ ઉપાય કોઈ પણ વ્યક્તિ પણ કરી શકે છે, પછી ભલે તે મોટો હોય, નાનો હોય કે બાળક હોય. જે વ્યક્તિને આ ₹1વાળા સિક્કાવાળો ઉપાય સમજાઈ ગયો, તે વ્યક્તિ આ ₹1વાળા ઉપાયથી નવરાત્રિના દિવસે જરૂર કરે, કારણ કે તેને આ ઉપાયનું ફળ ખૂબ જ જલ્દી મળી જશે. કારણ કે શારદીય નવરાત્રિના દિવસે ભગવાન શિવજી ખૂબ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે. ચાલો હવે આપણે સમજીએ કે આ ₹1વાળા સિક્કાનો ઉપાય તમારે કેવી રીતે કરવો છે અને આ ઉપાય કરવાનો સમય શું છે. જુઓ, આ શારદીય નવરાત્રિના દિવસે કરવામાં આવનાર આ ₹1ના સિક્કાનો ઉપાય મુખ્યત્વે સવારનો સમય હશે, પ્રાતઃકાળનો સમય હશે. કયા સમયે? તો સવારનો સમય હશે. તમારે પ્રયાસ એ જ કરવાનો છે કે સવારના સમયે આપણે આ ₹1ના સિક્કાવાળો ઉપાય કરી લઈએ.
પરંતુ જો કોઈ કારણવશ તમે સવારે આ ઉપાય ન કરી શકો, તમારે કોઈ કામે જવાનું હોય અથવા કોઈ અન્ય કામને કારણે તમે આ ઉપાય ન કરી શકો, તો તમારી પાસે ફરી બીજો મોકો રહેશે, જે સાંજના સમયનો રહેશે, પ્રદોષકાળનો રહેશે. હવે ભાઈ, પ્રદોષકાળનો સમય પણ ઘણા લોકોના મનમાં પ્રશ્ન બની જાય છે કે આ સમય ક્યારે હોય છે, કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધીનો આ સમય હોય છે, જેથી આપણને આ ઉપાય કરવા માટેના સમયની ખબર પડી જાય. તો અમે તમને જણાવી દઈએ કે પ્રદોષકાળનો જે એક સમય હોય છે એ સાંજનો સમય હોય છે, સાંજના 6 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધીનો. આ સમય દરમિયાન તમે ઉપાય કરશો તો તમને તે ઉપાયનું જરૂર ફળ મળશે. તો સાંજના 6 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધી તમે લોકો આ 1 રૂપિયાના સિક્કાવાળો ઉપાય કરી શકો છો. તો ભાઈ, ઘણા બધા લોકો અહીં આ પ્રશ્ન જરૂર કરશે કે ભાઈ, અમે તો નોકરી પર જઈએ છીએ, અમે અમારી ડ્યુટી પર જઈએ છીએ અને આવવામાં અમને મોડું થઈ જાય છે. તો તે સ્થિતિમાં તમારે અહીં શું કરવાનું છે? તો જુઓ, તે લોકોએ પણ ટેન્શન લેવાની જરૂર નથી. જો તમે લોકો આ ઉપાય સાંજના સમયે પ્રદોષકાળમાં કરી રહ્યા છો અને જો તમને આવવામાં મોડું થઈ જાય છે, તમે આવવામાં 7 વાગ્યા સુધી નથી પહોંચી શકતા, તો ભાઈ તમે 7 કે રાત્રે 8 વાગ્યા સુધી પણ જો આ ઉપાય કરશો તો પણ ચાલશે. અને જો આનાથી પણ મોડું થાય તો પણ તમે આ ઉપાય કરી શકો છો, કારણ કે શારદીય નવરાત્રિનો દિવસ છે. આ દિવસ ખૂબ જ ઓછો આવે છે. આખા વર્ષમાં એકવાર, એટલે કે જ્યારે તમને મોકો મળે ત્યારે તમે આ ઉપાય કરી લેજો. કોઈ પણ ઉપાય હોય તમે કોઈ પણ સમયે કરી શકો છો. શુક્રવાર શારદીય નવરાત્રિના દિવસે બસ પ્રયાસ કરવો કે સમયની થોડી મર્યાદામાં જ કરી લો, પરંતુ કોઈ કારણવશ જો ન કરી શકો તો પછી તમે મોડેથી પણ કરી શકો છો. તમને આ ઉપાયનું ફળ જરૂરથી મળશે. સિક્કાવાળો ઉપાય કરવાનો છે. આનાથી તમારા જીવનમાં જો કોઈ ધન વૈભવની સમસ્યા ચાલી રહી છે, જો તમે રૂપિયા પૈસા માટે ખૂબ જ પરેશાન રહો છો, આર્થિક તંગી ચાલી રહી છે, ઘણી વખત તમે ખૂબ જ પ્રયાસ કરો છો, મહેનત ખૂબ કરો છો, પરંતુ તમને ધન પ્રાપ્ત થતું નથી, તમે મહેનત કરવા છતાં પણ સફળ થઈ શકતા નથી, તમે તમારા વ્યાપારમાં અસફળ થઈ જાઓ છો, નોકરી કરવાના પ્રયાસમાં અસફળ થઈ જાઓ છો, કોઈ પણ કાર્યમાં જો તમે અસફળ થઈ રહ્યા છો અથવા તમને ધનની હાનિ થઈ રહી છે, તો ગુરુજીએ કહ્યું છે કે તમારે આ નાનો ઉપાય આ શારદીય નવરાત્રિની તિથિમાં જરૂરથી કરવો જોઈએ. તો ચાલો જાણીએ આ વિશેષ ઉપાય વિશે, પરંતુ તે પહેલાં એક પ્રાર્થના. જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ, જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપા સદૈવ તમારા અને તમારા પરિવાર પર બની રહે અને તમને ક્યારે પણ ધન સંબંધિત કોઈ પણ પ્રકારની કોઈ પણ કમી ન રહે. આજનો આ વિડીયો ખૂબ જ ખાસ થવાનો છે, કારણ કે શારદીય નવરાત્રિની તિથિમાં કરવામાં આવનારા 3 વિશેષ ઉપાય આજે તમને આ વિડીયોમાં બતાવવામાં આવશે. આ ઉપાય તમે તમારી સમસ્યા અનુસાર કરી શકો છો. આ ઉપાયમાં તમને ધન પ્રાપ્તિના ઉપાય બતાવવામાં આવશે, તમારી મનોકામના પૂર્તિના ઉપાય બતાવવામાં આવશે. જીવનમાં કોઈ પણ પ્રકારના સંકટ ચાલી રહ્યા છે, સમસ્યાઓ ચાલી રહી છે, તો તેને દૂર કરવાના ઉપાય બતાવવામાં આવશે. પૂજ્ય ગુરુજી દ્વારા બતાવેલા સૌથી પહેલા અને સૌથી ખાસ ઉપાય વિશે. આ ઉપાય માટે તમને સૌથી પહેલાં 1 રૂપિયાના સિક્કાની જરૂર પડશે. હવે આ રૂપિયાનો સિક્કો શારદીય નવરાત્રિના દિવસે આ જગ્યાએ રાખી દેવાનો છે. રાતોરાત તમારું ભાગ્ય ચમકી જશે અને એવું ચમકશે જે તમને તમારા જીવનમાં જોઈએ છે તે તરત જ તમને મળશે. જે લોકોના ઘરમાં પૈસા આવતા નથી તેમના ઘરમાં પણ ધનની વર્ષા થવાનું શરૂ થઈ જશે. અને જે લોકો પોતાના જીવનમાં ખૂબ જ વધારે ધનને લઈને પરેશાન છે, કર્જને લઈને પરેશાન છે, માથે કર્જ વધતું જાય છે, પૈસા ઘરમાં ક્યાંથી આવતા નથી, એવું સમજી લો આ એક ઉપાય, આ 1 રૂપિયાનો સિક્કો તમારા ભાગ્યને એટલું ચમકાવી દેશે, એટલું મજબૂત કરી દેશે કે જેના પછી તમારા જીવનમાં ક્યારે પણ નિર્ધનતા, ગરીબી નહીં રહે અને ધનથી જોડાયેલી સમસ્યાઓ પૂરી રીતે તમારા જીવનથી દૂર થઈ જશે.
તો નવરાત્રિના 9 દિવસમાં આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી લો અને રાતોરાત તમારા સૂતેલા ભાગ્યને ચમકાવી લો. જુઓ, એકનો જે અંક હોય છે, અંક નંબર જે હોય છે એ સૂર્ય સાથે જોડાયેલો હોય છે અને સૂર્યની જેમ જ જો તમે ચમકવા માંગો છો, તો સફળતા પ્રાપ્ત કરવા માંગો છો, એટલે કે ધનવાન બનવા માંગો છો, કે દરેક જગ્યાએ તમારું નામ હોય, તો આ ઉપાય કરવાનું બિલકુલ ચૂકશો નહીં. જો મિત્રો, નવરાત્રિના જે 9 દિવસ હોય છે તે ખૂબ જ પાવન અને પવિત્ર હોય છે અને આ 9 દિવસમાં મા દુર્ગા આપણા ઘરે આવે છે, મા લક્ષ્મી આપણા ઘરે આવે છે અને આપણને આશીર્વાદ આપીને જાય છે. હવે એવું સમજી લો કે જો તમે આ ઉપાય કરો છો તો મા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ તમને મળે છે અને જે લોકોના જીવનમાં ફિઝૂલ ખર્ચી ખૂબ છે, પૈસા હાથમાં રહેતા નથી, તેમણે તો વિશેષ રીતે આ ઉપાય કરવો જોઈએ. અથવા જે લોકોના માથે કર્જ છે તે લોકોએ પણ આ ઉપાયથી જરૂરથી કરવો જોઈએ. ચાલો વાત કરી લઈએ આ ઉપાય કરવા માટે તમારે કઈ કઈ વસ્તુઓ લેવી પડશે અને કેવી રીતે આ ઉપાય કરવો પડશે. તો જુઓ, જે લોકોને ભાગ્યનો સાથ મળી જાય છે, જેમનું ભાગ્ય મજબૂત થઈ જાય છે, તેમના જીવનમાં લખાયેલા દુઃખો પણ દૂર થઈ જાય છે, ધનથી જોડાયેલી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે અને પૈસાને લઈને ક્યારે પણ તે લોકો પરેશાન નથી રહેતા. તો જે તમે ઈચ્છો છો કે મા લક્ષ્મીની કૃપા વરસતી રહે, તો આ ઉપાય તમે જરૂરથી કરો. જુઓ, અહીં ઉપાય કરવા માટે સૌથી પહેલાં તો તમારે 1 રૂપિયાનો સિક્કો લેવાનો પડશે. જો તમારી પાસે ચાંદીનો સિક્કો હોય તો ચાંદીનો લઈ લો, નહીંતર 1 રૂપિયાનો સિક્કો તમારે લેવો પડશે. સાબુ અથવા સર્ફથી તેને પહેલેથી સાફ કરીને રાખી લેવો. બરાબર. હવે તમારે થોડી રોડી લેવી પડશે અને થોડા ચોખાના દાણા લેવા પડશે, એટલે કે એવા ચોખાના દાણા જે તૂટેલા ન હોય, અને એક દેશી ઘીનો દીવો તૈયાર કરવો પડશે, લાંબી વાટવાળો, અને ઘરમાં મંદિરમાં તમારે બેસી જવાનું છે. નવરાત્રિના કોઈ પણ દિવસે આ ઉપાય કરી લેવો, ચાહે સવારે કરી લેવો અથવા સાંજે પણ તમે આ ઉપાય કરી શકો છો. તો ઘરના મંદિરમાં બેસીને સૌથી પહેલાં માતા રાણીની સામે ઘીનો દીવો પ્રગટાવી લેવો અને એ પછી તમારે શું કરવાનું છે, જે 1 રૂપિયાનો સિક્કો તમે લીધો છે તેના ઉપર તમારે તિલક કરવાનું છે, રોડીનું. પહેલાં માતા રાણીનું તિલક કરશો, પછી તે સિક્કા ઉપર એક નાનું ટીકું તમે લગાવી દેશો રોડી, અને પછી તમારે તેના ઉપર થોડા અક્ષત નાખવાના છે, એટલે કે ચોખા જે તૂટેલા ન હોય. હવે હાથ જોડીને માને પ્રાર્થના કરો, હે દુર્ગા માં, હે અંબે માં, અમારા ઘરમાં જેટલી પણ ધનથી જોડાયેલી સમસ્યાઓ છે, અમારા જીવનમાં જે પણ કર્જથી જોડાયેલી સમસ્યાઓ છે તે આપોઆપ દૂર કરી દો. અમારા પર આપની કૃપા રાખજો અને અમારા ઘરના સંકટોને દૂર રાખજો. આ રીતે તમારે પ્રાર્થના કરી લેવાની છે અને નવરાત્રિના આ સિક્કાને તમારે આ રીતે રાખવાનો છે. અને 9મી જે દિવસે હોય છે, એટલે કે નોમ જેને આપણે કહીએ છીએ, તે દિવસ સુધી તમારે આ સિક્કાને ઘરના મંદિરમાં રાખવાનો છે. ચાહો તો આ ઉપાય તમે પહેલા દિવસે કરી શકો છો, બીજા દિવસે કરી શકો છો, ત્રીજા દિવસે કરી શકો છો. જે દિવસે પણ સિક્કો રાખો છો તે દિવસથી લઈને 9મી સુધી તમારે આ સિક્કાનો ઘરના મંદિરમાં રાખી દેવાનો છે. અને જ્યારે તમે તમારા ઘરમાં કન્યાઓને ભોજન કરાવી દેશો અથવા મંદિરમાં જઈને તમે તેમને ભોજન કરાવો છો, જેમ પણ તમે તમારા ઘરમાં કન્યા પૂજન કરો છો, જ્યારે કન્યા પૂજન કરી લેશો ત્યારબાદ તમારે આ સિક્કો ઉઠાવવાનો છે. બરાબર, ચોખા સાથે ઉઠાવવાનો છે અને ચોખા અને સિક્કો બંને વસ્તુઓને ઉઠાવવાની છે અને એક લાલ રંગના કપડામાં બંને વસ્તુઓને રાખવાની છે અને પછી તેને તમારા પર્સમાં રાખી લેવાનો છે. અને આ સિક્કાને તમારે હંમેશા તમારી પાસે રાખવાનો છે, કારણ કે તમારા જીવનમાં તમારે પૈસા મેળવવાના છે, તમારું ભાગ્ય મજબૂત કરવાનું છે. તેથી જ તમે તમારા કામ પર જાઓ છો, ક્યાંક બહાર જાઓ છો, જ્યાં પણ તમે જશો, આ સિક્કાને તમારી પાસે રાખો. બસ તમારે આ વાતનું ધ્યાન રાખવાનું છે કે શૌચાલય અને વોશરૂમમાં તમારે આ સિક્કાને લઈ નથી જવાનો. તો સ્વચ્છતાનું ધ્યાન રાખતા તમારે આ સિક્કો તમારી પાસે રાખવાનો છે, કારણ કે એમાં મા દુર્ગાના આશીર્વાદ. હવે આ સિક્કો સાધારણ નથી, આ સિક્કો એવું સમજી લો કે તમારા ભાગ્યને ચમકાવે, તમારી સૂતેલી કિસ્મતને ચમકાવે અને તમારા પૈસા વધારવાનું કામ પણ કરશે.
તમારા જીવનમાં ધન લાવવાનું કામ કરશે અને સૌથી મોટી વાત એ છે કે તમારા જીવનમાં જે પણ અચાનક ધન નથી આવતું અથવા તમારા ધનમાં વૃદ્ધિ થતી નથી તેમાં આ ચમત્કાર થશે. તો ખૂબ જ ઉત્તમ ઉપાય છે, જરૂરથી આ ઉપાય કરો. સાથે સાથે જો તમે તમારી પાસે પર્સ રાખો છો બરાબર, તો તે પર્સમાં તમારે ક્યારે પણ કોઈ નકામો કાગળ કે હિસાબ કિતાબનો કાગળ ન રાખવો જોઈએ. ચાલો હવે આપણે બીજા ઉપાયની વાત કરી લઈએ. તો જુઓ, નવરાત્રિના આ જે 9 દિવસો હોય છે તે મા દુર્ગાને સમર્પિત હોય છે, આપણી 9 માતાઓને સમર્પિત હોય છે. હવે જો તમે તેમને પ્રસન્ન કરવા માંગો છો તો લાલ રંગની વસ્તુઓનો ઉપાય તમારે જરૂરથી કરવો જોઈએ. હવે તમારે શું કરવાનું છે? જો તમારી પાસે કોઈ પણ મનોકામના અધૂરી છે, મનોકામના પૂરી થતી નથી, ખૂબ જ કોશિશ કરી લીધી, ખૂબ જ પ્રયાસ કરી લીધા, ખૂબ જ પ્રયત્નો કરી લીધા, બધું કરીને જોઈ લીધું, પરંતુ તમારી ઈચ્છા પૂરી થતી નથી, તો નવરાત્રિમાં તમે આ બીજો ઉપાય કોઈ પણ દિવસે કરી લો અને પછી જુઓ તમારી મનોકામના કેવી રીતે પૂરી થાય છે. તો તમારે અહીં થોડુંક સિંદૂર લેવાનું છે અને 5 કોળી લેવાની છે. કોળી તમે પીળી પણ લઈ શકો છો અને સફેદ પણ લઈ શકો છો. 2 પ્રકારની કોળી આવે છે, કોઈ પણ કોળી તમારે લેવાની છે. 1 રૂપિયાની 4 કોળી તમને કોઈ સહેલાઈથી બજાર માર્કેટમાં જ્યાં પૂજા પાઠનો સામાન મળે છે ત્યાંથી મળી જશે. 5 કોળી લેવાની છે, થોડું સિંદૂર લેવાનું છે, એક લાલ રંગનું કપડું લેવાનું છે. લાલ રંગના કપડા પર તમારે સિંદૂર રાખવાનું છે અને તેની અંદર જ તમારે આ 5 કોળી રાખી દેવાની છે. હવે તેની એક પોટલી બનાવી લેવાની છે. હવે તમારે માતા રાણીના મંદિરમાં એટલે કે તમારા ઘરના મંદિરમાં તમારે આને થોડીવાર માટે રાખવાનું છે નવરાત્રિમાં, બરાબર. અને પછી તમારે આને ઉઠાવી લેવાનું છે અને જ્યાં પણ તમે કામ કરો છો એટલે કે તમારું ઓફિસ હોય, તમારી કોઈ દુકાન હોય અને જ્યાં તમે નોકરી કરો છો ત્યાં જો રાખી શકો તો ત્યાં તમે આ પોટલીને રાખી દેવાની છે. તમે જ્યાં કામ કરો છો, જ્યાં પણ વર્ક કરો છો, બસ ત્યાં આ પોટલી રાખી દેવી અને પછી જોવું કે તમારા ભાગ્યમાં કેવી રીતે ધન આવે છે. તમને જે જીવનમાં જોઈએ છે તે તમને મળી જાય છે. મોટામાં મોટી મનોકામના પણ પૂરી થઈ જાય છે જ્યારે તમે આ ઉપાય કરો છો. સાથે સાથે માતા રાણીને તમારા ઘરના મંદિરમાં જ થોડું સિંદૂર નવરાત્રિના કોઈ પણ દિવસે અર્પણ કરવાનું ના ભૂલશો. તેમને સિંદૂર જરૂરથી ચઢાવો, તેમને સિંદૂર ખૂબ જ પ્રિય હોય છે. તો આ 2 ઉપાયથી અત્યાર સુધી આપણે વાત કરી લીધી. હવે જલ્દીથી વાત કરી લઈએ આપણા ત્રીજા ઉપાયની, જે ખૂબ જ નાનો ઉપાય છે પરંતુ ખૂબ જ લાભદાયી છે. જુઓ, વ્યક્તિ પાસે ગમે તેટલા પૈસા હોય પરંતુ તેના ઘરમાં જો કોઈ વ્યક્તિ બીમાર છે, કોઈનું સ્વાસ્થ્ય સારું નથી, તો લાખો કરોડો પણ નકામા લાગે છે. કારણ કે ઘરમાં જ્યારે કોઈનું સ્વાસ્થ્ય ખરાબ હોય ત્યારે આખું ઘર પરેશાન રહે છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે તેના ઘરમાં ક્યારેય બીમારીઓ પ્રવેશ ન કરે, ક્યારેય ઘરમાં કોઈ બીમાર ન રહે. હા, આપણે પણ ઈચ્છીએ છીએ કે તમે પણ ઈચ્છો છો અને આ બિલકુલ સાચું પણ છે. કારણ કે જ્યારે ઘરમાં બધા લોકો સ્વસ્થ હોય છે ને, તો થોડા પૈસા હશે ને તો પણ તેમાં માણસ સુખી રહેશે, તેના ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે જ્યારે આખો પરિવાર સુખી હોય. હવે બીમારીઓને દૂર કરવા માટે ત્રીજો ઉપાય તમારે કરવાનો છે. તમારે ઉપાય કરવા માટે જળ લેવાનું છે, બરાબર, અને લીમડાના ઝાડને તમારે જળ ચડાવવાનું છે. તમારા ઘરની આસપાસ જ્યાં પણ લીમડાનું ઝાડ તમને દેખાય, નવરાત્રિમાં લીમડાના ઝાડને જળ ચડાવો. તો નવરાત્રિના આ ઉપાય ખૂબ જ અચૂક ઉપાય છે. વિશેષ રૂપે 1 રૂપિયાવાળા સિક્કાનો ઉપાય તે લોકો જરૂર કરે છે જે લોકો ખૂબ જ વધારે ધનને લઈને, પૈસાને લઈને પરેશાન છે. તો મિત્રો, આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ. આ ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો. મિત્રો, જો જાણતા અજાણતા અમારાથી કોઈ ભૂલ થઈ જાય અથવા અમારા કારણે તમને કોઈ તકલીફ થાય અથવા અમારાથી કોઈ ખોટા શબ્દ નીકળી જાય તો તેના માટે અમને ક્ષમા કરજો. અને તમને હાથ જોડીને વિનંતી છે કે જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી શકે, જેના કારણે તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતીથી વંચિત ન રહી શકો.
અને આને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો, જેથી તેમને પણ આ માહિતીનો લાભ મળી શકે. અને અમે તમને મળીશું આગલા વિડીયોમાં એક નવી માહિતી સાથે. અને હા મિત્રો, આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને શ્રેષ્ઠ સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજનો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોમાં કમેન્ટ જરૂરથી કરજો અને વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.